સુરતમાં ઝારખંડમાં જીપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપર લીક મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઝારખંડમાં સામે આવેલી પેપર લીકની ઘટનાના પડઘા સુરત સુધી પહોંચ્યા હતા। સુરતના અલથાણ વિસ્તારમાં એબીવીપીના કાર્યકરોએ ઝારખંડના મુખ્યમંત્રીનું પુતળું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાની જાણ થતાં અલથાણ પોલીસે વિરોધ કરી રહેલા એબીવીપીના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી। વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ વિદ્યાર્થી હિત સાથે જોડાયેલી પોતાની માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે। સાથે જ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। હાલમાં ઝારખંડમાં જે શાંતિપૂર્વક રીતે ત્યાંના વિદ્યાર્થીઓ જે પેપર લીક કરવામાં આવ્યું છે જેપીએસએસસીનું, તો તેના વિરોધમાં શાંતિપૂર્વક આંદોલન કરતા હતા। પણ ત્યાંની જે ત્રાહિમામ સરકાર જે છે, જેએમએમની સરકાર, ત્યાં હેમંત સોરેનની સરકાર, ત્યાંના લોકો, ત્યાંના જે ભ્રષ્ટ અધિકારીઓ, ત્યાંના ભ્રષ્ટ નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓને મારવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે અને સાથે સાથે એ વિદ્યાર્થીઓને હિરાસતમાં લેવામાં આવે છે, જેલમાં બંધ કરવામાં આવે છે। તો આ એક ક્યાં હદ સુધીની માનસિકતા કહેવાય ત્યાંના લોકોની કે શાંતિપૂર્વક વિદ્યાર્થીઓને પણ આ લોકો શાંતિપૂર્વક આંદોલન નથી કરવા દેતા અને સાથે સાથે જ્યારે એબીવીપીના કાર્યકર્તાઓ અમને આંદોલન કરે છે તો એમને પણ ડિટેન કરવામાં આવે છે, એમને પણ મારવામાં આવે છે। તો આને લઈને આજે એબીવીપી દ્વારા આખા ભારતભરમાં દરેક જિલ્લાઓ પર વિરોધ પ્રદર્શનો કરવામાં આવે છે અને એક સરકારને કહેવા માગે છે ત્યાંની કે છાત્ર શક્તિ રાષ્ટ્ર શક્તિ છે, ક્યારે પણ વિદ્યાર્થીઓની આવાજ દબાવવામાં આવશે તો ત્યારે હંમેશા વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓને સાથે ઊભું હશે અને આગામી સમયમાં જો વિદ્યાર્થીઓની અવાજ દબાવવામાં આવશે તો જો વિદ્યાર્થીઓ ઝારખંડ ખાતે રાંચી વિધાનસભાનો ઘેરાવો કરશે અને જ્યાં સુધી છાત્ર શક્તિનો વિજય નહીં થાય ત્યાં સુધી હંમેશા લડતું રહેશે વિદ્યાર્થીઓ। આજ રોજ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જે ઝારખંડમાં આપણા બધાના ધ્યાનમાં છે, જે પેપર લીકની ઘટના, જે ઝારખંડ સેવા આયોગ અને ઝારખંડ સેવા કર્મચારી ચયની આયોગની જે પરીક્ષા હતી, જે બેઉ પરીક્ષામાં જે પેપર લીકની ઘટના જે ઘટી હતી, ઝારખંડના જે લોકો પણ આ પેપર લીકના ઘટનામાં જે લોકો પણ સંકળાયેલા છે તે લોકો બધા તમામ લોકોના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને એ લોકોના જે પેપર લીકની ઘટના વારંવાર આપણા બધાના ધ્યાનમાં છે કે વારંવાર વિદ્યાર્થી હારે આવું અન્યાય થાય છે, વારંવાર પૂરા ભારતભરમાં કશે ને કશે કોઈને પણ રાજ્યમાં પેપર લીકની ઘટના ઘટે છે, પણ વિદ્યાર્થી પરિષદ વારંવાર આવાજે ઉપાડી છે ને જે વિદ્યાર્થી પરિષદને વિદ્યાર્થી હિતમાં લાગતું જે પણ કામ કરવું પડે વિદ્યાર્થી પરિષદ કર્યું। આજરોજ જ્યારે ઝારખંડની જે રવિવારના દિવસે અને સોમવારના દિવસે જે વિધાનસભા રાંચીની જે ઘેરાવો કરવામાં આવે જેમાં 110થી પણ વધારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાને ડિટેન કરી દેવામાં આવે છે। એને લઈને વિદ્યાર્થી પરિષદ સમગ્ર ભારતમાં દરેક જિલ્લાઓમાં, નાના જિલ્લામાં અને મહાનગરોમાં વિરોધ પ્રદર્શનો નોંધાયું છે, જેમાં વિદ્યાર્થી પરિષદે વિદ્યાર્થીની હિત અને વિદ્યાર્થીની શક્તિ જે છે, ખરા અર્થમાં જે કહેવાય વિદ્યાર્થી શક્તિ જે કહેવાય એ કેવી રીતે સાચા દિશામાં જાય એને લઈને વિદ્યાર્થી પરિષદ સમગ્ર આગળ રહ્યું છે। અને આજરોજ જ્યારે આ સુરત મહાનગરમાં જ્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું લુત્રા સર્કલ પર, તે લુત્રા સર્કલ પર જે ઘટના ઘટી જેમાં વિદ્યાર્થી પરિષદે સીએમ હેમંત સોરેનના જે ઝારખંડના જે છે એમનું પુતળું દહન કરવામાં આવ્યું અને પુતળા દહન કરવામાં સુરત પોલીસને દ્વારા અમને ડિટેન કરી દેવામાં આવ્યા છે અને ડિટેન કરી દેવામાં આવ્યા છે। એના લીધે વિદ્યાર્થી પરિષદે ઉગ્રથી ઉગ્ર સમગ્ર ભારતમાં પણ વિરોધ કર્યો છે અને આગળ હજુ અગર આની માંગ અમારી સંતોષવામાં નહીં આવશે તો આગળ હજુ અમે